દિવાળીના સમયમાં ફૂલ બજારમાં ભીડનો માહોલ છે। અમદાવાદમાં નવરાત્રીની સરખામણીએ ભાવમાં ઘટાડો। આર્ટિફિશિયલ ફૂલોના કારણે ફ્રેશ ફૂલોની ડિમાન્ડ ઘટી છે। ડેકોરેશનમાં પણ ફ્રેશ ફૂલોની ડિમાન્ડ નહીં। તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા સચિન પાટીલ જોડાઈ ગયા છે। સચિન, નવરાત્રી ગઈ, હવે દિવાળી આવી, પરંતુ જે ફૂલોનો મહિમા હોય ફ્રેશ ફૂલોનો એ અહીંયા નથી દેખાઈ રહ્યો, એની પાછળનું કારણ શું છે? સચિન, હિના, અત્યારે અમે જ્યાં છીએ એ ફૂલ બજાર, અને ફૂલ બજારમાં તમે જોશો તો ફૂલોની ડિમાન્ડ છે, પરંતુ જે ડિમાન્ડ છે એની સાથે સાથે સપ્લાય પણ એ જ પ્રકારની છે। અને આપ જોઈ રહ્યા છો આ ગલગોટાના ફૂલ છે કે પછી અન્ય જે બેંગ્લોરના જે ગુલાબ છે તમે જોઈ રહ્યા છો, આ ગુલાબ આવ્યા છે। અને સૌથી જો ભાવની વાત હોય તો પછી જે ભાવ વધ્યા છે એ ગુલાબના ભાવ વધ્યા છે અને સેવંતીના ફૂલના ભાવ વધ્યા છે, પરંતુ બાકી જે ફૂલો છે એ જે એવરેજ પ્રાઇસ હોય છે એ જ પ્રકારની પ્રાઇસ છે, એમાં કોઈ ખાસ મોટો ફરક દેખાતો નથી। ડિમાન્ડ સ્વાભાવિક રીતે છે, કારણ કે તહેવારના સમયમાં ફૂલો ન હોય તો એ તહેવાર કેવી રીતે કહેવાય, ત્યારે એ બાબતને લઈને પણ લોકો ખરીદી કરવા માટે ધૂમ જે છે ફૂલ બજારમાં આપણને જોવા મળી રહ્યા છે। જલાલભાઈ આપની સાથે છે। જલાલભાઈ, જે ડિમાન્ડ છે નવરાત્રીમાં જે પ્રકારની સ્થિતિ હતી એના કરતાં કંઈક અલગ અને સારી મતલબ સ્થિતિ કહી શકાય? ડિમાન્ડ તો સેમ જ છે, પણ એકચ્યુઅલી કેવું હતું કે નવરાત્રી વખતે વરસાદના લીધે સપ્લાયમાં બહુ ઇશ્યુઝ આવ્યા હતા, જે સોલ્વ થઈ ગયા। અત્યારે ઉત્પાદન વધી ગયું છે। નવરાત્રી વખતે ખાલી તમે સમજો એમપીથી થોડુંક માલ આવતું હતું અને થોડુંક આપણે નાસિકથી આવતું હતું। અત્યારે એમપી, નાસિક, આણંદ, પછી પોરબંદર આસપાસના બધી જગ્યાથી માલ આવવાનું ચાલુ થઈ ગયું છે। એટલે નવરાત્રીમાં જે 100 રૂપિયા 120 રૂપિયા ગયું હતું એની જગ્યાએ અત્યારે 60 રૂપિયા 70 રૂપિયા ભાવ ચાલી રહ્યું છે। ઓકે, અને એક જે ડેકોરેશન માટે ફૂલો લઈ જતા હોય છે એની જગ્યાએ આર્ટિફિશિયલ ફૂલો? હા, એટલે ડેકોરેશનમાં કેવું છે કે આપણે રિયલ ફ્લાવર્સથી કોઈ પણ ડેકોરેશન કરીએ તો 10,000નું તમે બજેટ પકડો, એ સેમ વસ્તુ આર્ટિફિશિયલ ફ્લાવર વુડ ડુ ઇન 3,000 રૂપીઝ। એટલે આપણે એટલે લોકો કોસ્ટ ઇફેક્ટિવનેસ પેલું કોરોના પછી વધી ગયું છે કે જે ફ્લાવર્સ છે એ લક્ઝરી આઇટમ્સમાં આવી ગયું છે, એટલે આર્ટિફિશિયલ ફ્લાવર્સે બહુ વધારે માર્કેટ ટેક ઓવર કરી લીધું છે। તો ડેકોરેશન એઝ ઓફ નાવ તમે સમજો કે 50% રિયલ ફ્લાવર્સમાં કટ ડાઉન થઈ ગયો છે આપણે। તો આપ જુઓ, અત્યારે ખરીદી કરવા માટે જે લોકો છે એ લોકો આવી રહ્યા છે અને ખરીદી થઈ પણ રહી છે, પરંતુ હા, એક રાહત જરૂર છે કે આ જે ફૂલો છે ફૂલો આ વખતે દિવાળીમાં રડાવશે નહીં, જે પ્રકારે નવરાત્રિમાં લોકોને તકલીફ પડી છે। પરંતુ એક જલાલભાઈનું કહેવું છે એ પ્રમાણે આ એક કહી શકાય લક્ઝરી આઇટમ્સમાં આવતો આ ફૂલ જે છે લક્ઝરી આઇટમ્સમાં આવે છે, અને એના કારણે જે શણગાર છે કે જે સજાવટ છે, સજાવટ માટે ફૂલોની જરૂર પડતી જ હોય છે, પરંતુ ક્યાંક એક સબસ્ટિટ્યૂટ તરીકે જે આર્ટિફિશિયલ ફ્લાવર્સ છે એ બજારમાં આવી ગયા હોવાથી એનો પણ ફરક પડી રહ્યો છે। પરંતુ આ જે દિવાળી છે, દિવાળીમાં લોકો ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં આવી પણ રહ્યા છે। હિના, બિલકુલ આભાર સચિન। તો નવરાત્રીની સરખામણીએ ભાવ ઘટાડો